તમે એક વસ્તુ જોઈ હશે, જ્યારે તમે જીવા સાથે તેવા થાવ ને ત્યારે તમે ખરાબ થઈ જાઓ. જ્યાં સુધી તમે સહન કરો છો ત્યાં સુધી તમે બહુ જ સરસ માણસ. જીવ તમે સહન કરવાની ના પાડી દો એટલે તમે ખરાબ માણસ. જ્યાં સુધી તમે જવાબ નથી આપતા તમે સમજદાર. જેવું તમે જવાબ આપો છો તમે બેસંસ્કારી થઈ જાઓ છો, તમે ખરાબ થઈ જાઓ છો. એ લોકો તમને એ લેવલ સુધી લઈ જાય છે કે તમારે એમના જેવો જ સ્વભાવ બતાવવો પડે, એમના જેવો જ વ્યવહાર કરવો પડે એમની જોડે. એટલે કેટલીક વાર ખરાબ થવું સારું હોય છે. દરેક વખતે સહન કરવું સમજદારી નથી હોતી. આવા લોકોને જવાબ આપવું જરૂરી જ હોય છે. એટલે કેટલીક વાર જેવા સાથે તેવા થવું બહુ જ જરૂરી છે.